જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અત્યારે દિવાળીમાં પડતા દારો આપણો જો હારી ડેરી અને હજુ ગાડી અંદર લીધી નહીં, કારણ કે બફેલો ભરેલો છે. એટલે કે 8 થી 9 ફેટનું દૂધ હોય એને બફેલો કહેવાય. તો શું બનાવવાનું સબ્જીમાં? હવાની સબ્જી. તો આવો મિત્રો બતાવો અમે ગાડીમાં કઈ રીતના ખાવાનું બનાવીએ છીએ. તો હેડો બતાવો. તો સૌથી પહેલાં તો જો હવા થાય છે કટિંગ. આ રીતના કટિંગ કર્યો છે. બહુ મસ્ત કટિંગ છે. ઓયથી શાકભાજી લાવ્યા બજારમાં જાય? બજારમાં જોયું. ચાર્જિંગને રાતે થઈ ગઈ હતી, આખું બળી ગયું હતું. જૂનું ચાર્જિંગ તો ગયું. આખી આઈસી ખોલી અને ફીસ લગાવી, ફીસ જ આખો પેલું કહેવાય આખી આઈસી બાજી બધું બળી ગયું. તો હવાનું વહેલા ચાર્જિંગ લેતા ગમે ત્યાંથી કેટલા સેટા ગયા હતા? 3 કિલોમીટર સેટા જાય ચાર્જિંગ લાવે. ચાર્જિંગ વગર ના ચાલે, એટલે ચાર્જિંગ તો લાવવું જ પડે. રાત આજ સવારે વિડીયો નાખવાનો હતો પણ 20% ચાર્જિંગ હતું. વિડીયો એડિટિંગ ના થાય, નખાય નહીં, સ્વિચ ઓફ થઈ જાય મોબાઈલ. તો મોબાઈલ મેલી જ દીધો તો પછી પેલો લો પાવર મેં કરીને અત્યારે ફૂલ ચાર્જિંગ કર્યું સવારમાં, પછી વિડીયો ઉતારો. અને આ બીજી બધી એક્સ્ટ્રા સબ્જી લાવી છે. વટોણા છે અને ટોમેટો અને શિમલા મિર્ચી. તો હવામાં નાખે છે 2-4 બટેટા અને ટોમેટા કાપવાના છે. મસાલો એમ ના રહ્યો. મરચાં કપાવી 2-3 લીલો અને ધનિયા. તો હવે થશે ટોમેટા કટિંગ, પછી મરચાં અને ધનિયા પાવડર. તો સબ્જી બબ્જી મસાલો બધું કટિંગ થઈ ગયું છે અને સબ્જી બનાવવાની છે. હરસામાં તો આટલું પડ્યું હતું, કીધું બનાવી દઈએ હરસામાં. અને હરસા બનાવવા બહુ ઉકાળવું પડે વધારે, ગરમ કરવું પડે થોડું વધારે, એટલે એની વાસ ના આવે. બરાબર, આળ મેળાવે એમ ને. નકર દેતા આપણે અમે તો નવું ખર્ચ્યું પેલું કહેવાય બાટલી લીધી, ખબર નહીં ખર્ચ્યું એ લોટ બદલાયો હરસાનો. થાય કોઈ નહીં, કરવા જ લાગે. ગળવા છે એટલે જબર ચોક ખાવા જતા રોટલા ખાઈએ જ ના એક આમ સારું હરશું. તો બધું થઈ ગયું છે રેડી અને હવે કરીએ ગેસ ચાલુ. તો નાખી દીધું હરશું. તો તેલ થાય છે ફૂલ પટ્ટી ગરમ. નાખો આવા જા લસણ આદુ. અને શેકાવા જવાનું, વઘારવા જવાનું. તો હવે જશે હવા બટાટા. હળદર, કાળા મરી છે, વાટેલા કાળા મરી, થોડું મરચું. તો કુકરના મેળ દીધો છે સીટીઓ મારવા અને એક બાજુ બોધી નાખીએ લોટ. તો સીટીઓ વાગે એટલે લોટે બંધ થઈ જાય. તો હેડે શું સાસની ઠેલી લેવા. કેટલા બધા જવાનું જો સાસની ઠેલી આવે એટલે ગાડી પડી કન જવાનું ઠેઠ. તો જઈએ ને 2 સાસની થેલી લેતા આવીએ. તો સાસ લેતા આવ્યો, પાણીના બાટલા ભરતા આવ્યો. તો પાણી લેવા જવું બહુ કાઠું છે મારું બેટો. એક મિનિટ બાટલા હાલ દઉં પહેલાં. તો મિત્રો રોટલીઓ બની ગઈ છે અને ખાવા પણ રેડી થઈ ગયું એકદમ. જો હાર્યું આપણું ખાવાનું આજનું હવા બટેટા કમ્પ્લીટ. મેઠું બેઠું બરોબર. હા
તરત ખાઈ લઈએ મિત્રો ફટાફટ. તો ખાવા બાવા ખાઈ લીધું છે અને હવે કરીએ જો 2 કલાક આરામ, કારણ કે રાતે 5 વાગે આખી રાત તો જાગું છું એમને. તો 2 કલાક આરામ કરીએ પછી જઈએ ચા પાણી કરવા મોડા. આ બધા ઇન્ડસ્ટ્રી એરિયા જો મિત્રો, પીવાડી રિક્કો કહેવાય કે HSADC એવું કંઈક કહેવાય. હમણાં આમ તો આવા છે રાજસ્થાનમાં, આ જે ડેરી અમારી ગણાય છે એ આવા છે રાજસ્થાનમાં. આમ તો હરિયાણામાં નહીં આવતી, કારણ કે આમાં જેવું ખબર જો આ પટ્ટો હોય ને રાજસ્થાન અને આમ હેડો તો હરિયાણા એવું હોય. તો અમારી ડેરી રાજસ્થાનમાં આવે અને પેલી લાઇટ બળે ને પીળે લીલી પીળી એટલાથી ચાલુ થઈ જાય હરિયાણા. તો હરિયાણા નજીક એટલા જ છે, તો અમારી રાજસ્થાનમાં આવે છે આ બાજુ. તો મચ્છર બાપાની અગરબત્તી લઈ લીધી છે, થોડું ચવાણા જેવું લીધું છે અને ડોહાબા માટે લીધા છે 2 ગુડ ડે બિસ્કિટ. બપોરનું ખાવાનું પડ્યું હજુ, તો વિચારીએ છીએ કે રોટલી બનાવી દઈએ અને ખાવાનું ખાઈ લઈએ એનું. તો આ ટાઈપની અગરબત્તી આવે છે. મને તો લાગતું ને કે આ મશરાની ભાઈ, કારણ કે ગુલાબ જેવી મેકાય છે એટલે 100% પ્યોર. પીપલ વોઝ સ્મેલ ગુડ ઓટોમેટિક મોર એટ્રેક્ટિવ. મને તો લાગતું ને કે મશરાની હોય યારી, કારણ કે મેકાય પણ મને ગુલાબ જેવી મેકાય છે. ઢગલો થઈ જતા ઢગલો જતા રહીએ મહત્વનું છે. બાકી વખત મચ્છરની નારી ભગવાનની હશે તો ચાલશે. તો જોઈએ મશરા જો કે નહીં જતા. ડોહો બાજુ એમને હોઈ રહે જો ગોદરું ઉઠીને, કે ચમનો ઉજાગરો ને જ ખબર નહીં પડતી, કશું ઉજાગરો તો કશે નહીં. અને પ્રોબ્લેમ વળી ચોપી ચોકડવાના. આ વળી મેન લો તો એક કામ કરું, ઓમો કાઢ દો, પણ યાદ રાખવું પડશે હળગી રહ્યા હતા ને પછી બંધ કરી દેવી પડશે, નકર ગાડી હળગાવશે. તો જોઈએ ડોહા ઉઠી પછી શું કહે ભાઈ વિચારીએ. તો મિત્રો ધુમ્મસ પડવાનું ચાલુ થઈ ગઈ છે જો 11 વાગે. શું દેખાય એમ નહીં, મોબાઈલમાં થોડું દેખાય, હવે બહાર તો હમું મને તો દેખાતું નહીં. ઠંડી થઈ ગઈ જબરજસ્ત. ઠંડીનું ટેમ્પરેચર થઈ ગયું છે 9 ડિગ્રી થઈ ગઈ ઠંડી, અને આટલી બધી ધુમ્મસ પડે બહાર. આહા ખૂબ ધુમ્મસ પડી. તો ફાઇનલી ગાડી અંદર લઈ લીધી છે, પણ જો ગાડી આગળ જોવાનું જ છે એ રીતે. જો અંદર ડેરીમાં છીએ અમે, આગળ કોઈ જોવા એમ જ નહીં. ઠેઠ ને ઠેઠ નજીક પહોંચે તાણા મેળ પડે એમ છે. ધીમે ધીમે અંદર લઈ જઈએ. હમ તો 0 વિઝિબિલિટી. ફાઇનલી આપણું સેમ્પલ વેમ્પલ થઈ ગયું છે અને હવે ગાડી લગાવીએ છીએ રાગે રાગે પાછી. સેમ્પલનું રિઝલ્ટ આવે તો સુધી તો પાછળ ટેકાઈ દઈએ ગાડી. ફાઇનલી આરે જો આપણો સેમ્પલનો પોઈન્ટ, અને સેમ્પલના પોઈન્ટના જોડે ગાડી દબાવી દીધી, કારણ કે પેલી મકા તો જો જગ્યા છે જ નહીં અને દેખાતું નહીં. તો નેટ વહેંગ ગાડી લગાવી દીધી છે. તો હવે જોઈએ સેમ્પલનું રિઝલ્ટ કેટલા વાગે આવે છે, તો મને કહું કેટલું રિઝલ્ટ આવે આપણું સેમ્પલનું. આ રહ્યો મિત્રો આપણો ખાલી કરવાનો પોઈન્ટ. ખાલી કરવાનો પોઈન્ટ એ દેખાતો નથી. જઉં છું બાથરૂમમાં અને નવરું પોણી છે, હાચવીને હેડવું પડશે ને જાય ભોય. આ બધો દૂધનો રગડો ટળ્યો, લોબા હોટ થઈ ગયો. આમ બધો આખું ફરી
આખો રાઉન્ડ મારીને બાગમાં થઈ આવ્યો. આ ધુમાડા લઈ લે ખોચી થઈ ગઈ મને તો. હા હાય તો જતા એ બાથરૂમ હવે કણે પડે એવું છે. બાપરે તો વાગી ગયા સવારના 4. તો ફોટો કરવા ગાડી બોલાવી છે અને સેમ્પલ ઓકે આવી ગયું છે આપણું. તો સેમ્પલના રિઝલ્ટમાં 8 પોઈન્ટ માઇનસ આવ્યા ફેટમાં. તો 8 પોઈન્ટનો ઘટાડો આવ્યો. તો 9 પોઈન્ટ સુધી ચાલે. તો 8 પોઈન્ટ આવ્યા હતા. તો ફોટો કરાવી દઈએ એમાં. તો ફાઇનલી ગાડીનો ફોટો કરાવી અને લાવી દીધો પાછી જોવાથી એકદમ. કારણ કે પોઈન્ટ હોમી તો જગ્યા જ નહીં. એ બાજુ ગાડીઓ 4 ગાડીઓ પડી છે એટલે 4 ગાડીઓની નેટ જગ્યા સજી કે તો લાવી દીધી છે. પાછા જો હતા એક ને એક ફોટો કરાવી. તો સેમ્પલમાં એવું થયું કે 8 પોઈન્ટ તૂટ્યા છે આપણા હોય. આમ તો 10 પોઈન્ટની છૂટી હોય. ટાર્ગેટ અમે રાખીએ છીએ 9 પોઈન્ટનો. 9 પોઈન્ટ સુધી આવે તો મગજમારી કરવાની નહીં. તો આપણા 8 પોઈન્ટ તૂટ્યા છે. કોઈ મગજમારી નહીં. 5 પોઈન્ટ ફેટમાં તૂટ્યા અને 3 પોઈન્ટ SNFમાં. એમ કરીને બેના થઈને 8 થયા. તો વાંધો નહીં. અને વજન એ બરોબર છે. 48 ટન વજન થયો બધું થઈને. તો વજનમાં કોઈ લોચા નહીં. તો ખાલી જ કરવાની છે. તો જોઈએ ચાલ ખાલી કરવા બોલાવો છે. મિત્રો ગાડી આપણે ફાઇનલી લગાવી દીધી છે ખાલી કરવા જો પોઈન્ટ ઉપર. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. આજનો વિડીયો આટલા સુધી. તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા બ્લોગમાં મિત્રો.